નમસ્તે, હું છું ચિરાગ સોલંકી અને હું લઈને આવી રહ્યો છું યોગ વારસો. આજે યોગ વારસોનો પહેલો એપિસોડ છે અને આ પહેલા એપિસોડમાં આપની સાથે છે શ્રીમતી યોગાચાર્ય તોરલબેન ભટ્ટ. નમસ્તે ચિરાગભાઈ. તોરલબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારા યોગ વારસોમાં. અને સૌથી પહેલા તો કે તમે અમારા એપિસોડના પહેલા અતિથિ છો અને મારી બહુ ઈચ્છા હતી કે તમને આ એપિસોડનો પહેલો હિસ્સો બનાવવામાં આવે, જેથી કરીને શરૂઆત ખૂબ સુંદર થાય. યસ. આપણે શરૂઆત કરતા પહેલા મહર્ષિ પતંજલિ રચિત જે યોગ સૂત્ર છે, તો મારી એવી ઈચ્છા છે કે તેનાથી શરૂઆત કરીએ. તમને ગમતો કોઈ એક સૂત્ર અમારા દર્શક મિત્રોને કહો. ચોક્કસ. એ પહેલા મારું પણ સદભાગ્ય છે ચિરાગભાઈ કે તમે યોગ વારસામાં સૌથી પહેલા મને પસંદ કરી છે અને ખૂબ ખૂબ આપને શુભેચ્છા પાઠવું છું કે તમારો જે આ આટલો સરસ એક પ્રયાસ છે એ ખૂબ સફળ થાય અને ઘણા બધા યોગને જે લોકો આગળ વધારી રહ્યા છે એ બધાના તમે આ રીતે ઇન્ટરવ્યુ લો અને એ થકી યોગને ઘણા બધા જાણે. તો આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે મને આ રીતે પોતાની એમાં પહેલી વખત લીધી છે. અને હા, યોગ દર્શનના સૂત્રો 192 સૂત્ર છે. એક સૂત્ર એમ જોવા જાય તો એમની પોતાની એક સરસ કહાની, હા, અને બહુ જ અર્થસભર હોય છે. તો એને યોગ દર્શન, બરાબર, એટલે મહર્ષિ પતંજલિ રચિત છે. પરંતુ સૂત્ર કોને કહેવાય એનું એક બહુ સરસ શ્લોક છે કે એ હું તમને કહેવા માંગીશ. ચોક્કસ. કે અલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવત વિશ્વોત્તમુખમ અસ્તોભ્યમ અનવદ્યમ ચ સૂત્રમ સૂત્ર વિદો વિદુહુ. એટલે કે જે ઓછા અક્ષરો વાળું હોય, સારવત હોય, વિશ્વોત્તમુખમ એટલે કે દરેકને લાગુ પડે એ રીતનું હોય, એમાં ના કશું ઉમેરી શકાય કે ના કશું ઘટાડી શકાય, એ રીતનું જે હોય એવું જે વિદ્વાનો છે એને સૂત્ર કહ્યું છે. તો એવા સૂત્રો એટલે આપણે અત્યારની ભાષામાં પંચલાઈન કહી શકીએ. કે પંચલાઈન કે એક ગાગરમાં સાગર, પરંતુ આ તો ગાગરમાં પણ નહીં, મુંદમાં સાગર એવું કહી શકીએ. તો એ રીતના અને યોગ દર્શનનું જો સૌથી સરસ મને ગમતું જો કોઈ સૂત્ર હોય તો બીજા નંબરનું યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. અને મેં મારા ક્લાસના જે ટી શર્ટ બનાવડાવું છું એમાં પણ મેં આ યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ લખાવેલું છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્તની વૃત્તિઓનો નિરોધ થવો. થોડો મોટા એ અર્થમાં જ સમજાવીશ, બહુ ડીપમાં જઈશું તો કદાચ આ એક સૂત્રમાં જ એવું કહેવાય કે ઘણું બધું એટલે વધારે ના કહેતા એટલું કહીશ કે યોગ કોને કહેવાય તો કે ચિત્તની વૃત્તિઓનો નિરોધ. ચિત્તની વૃત્તિઓ કોને કહીશું તો આપણે યોગની ભાષામાં નહીં જઈએ, પરંતુ એવું કહી શકાય કે દરેક વિચાર એક વૃત્તિ છે અને જ્યારે વિચારો થંભી જાય તો એ નિરોધ થયો કહેવાય. અને એટલે કે અમન બની જવું, વિચાર શૂન્ય થઈ જવું. અને યોગ એટલે કે યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. એ રીતે આપણે ખૂબ સરસ. એટલે યોગ એવું કહેવાય કે મહાસાગર છે અને આપણે તો એક બુંદ સમાન છે. રાઈટ. પરંતુ તોરલબેન, ઘણી વખત એવું થાય કે યોગ ટીચરની સફળતા પાછળ એને કરેલો પરિશ્રમ, એને કરેલી મહેનત, એવું કહેવાય કે યોગ ટીચર તો બની ગયા અને ઘણી બધી આપણે પદવી પ્રાપ્ત કરી લીધી, બરાબર, પણ કોઈને ખબર નથી હોતી કે યોગ ટીચરે કેટલી મહેનત કરી હોય છે, કેટલો પરિશ્રમ કર્યો હોય. બરાબર. એવો એક સુંદર સવાલ કે તમારા જીવનમાં યોગની શરૂઆત ક્યારે થઈ અને એ શરૂઆત કરવા માટેનું કોઈ ચોક્કસ કારણ? સાચી વાત છે. કારણ વગર તો કોઈ વસ્તુ તરફ આપણે એટલા આકર્ષાતા નથી હોતા. અને આ તો યોગ વિદ્યા છે. યોગ વિદ્યા પ્રત્યે હું આકર્ષાઈ આજથી લગભગ 30 વર્ષ પહેલાની વાત છે કે દરેકનું જીવન હોય અને જીવનમાં અપ્સ એન્ડ ડાઉન આવતા રહેતા હોય છે. એક સમય એવો હતો કે મને એવું થતું હતું કે મારે મનની શાંતિ જોઈએ છે. હું ખૂબ શાંત થઈ અને જીવનનો આનંદ લેવા માંગુ છું. તો એવી વખતે હું એકલી, તે વખતે તો આટલો યોગનો વ્યાપ પણ નહોતો કે નહોતું કઈ એકેડેમિક એટલું બધું. તો એને કારણે હું શાંતિથી બેસીને એકલા ઓમકાર કરતી હતી. અચ્છા. કારણ કે મને થોડી ઘણી
જે ફેમિલીમાંથી આવું છું તો એ ફેમિલીમાં મેં મારા પપ્પાને મારા માસાને કે કાકાને પૂજા કરતી વખતે હું બહુ જ નાની હતી, મને સમજી હતી, પરંતુ આવું કરતા મેં જોયા હતા. અને સાથે સાથે એ લોકો ઓમકાર લેતા હતા. એ જે મારી બાળપણની મને યાદ હતી તો મને થયું કે ભગવાનનું નામ તો લેવું જ છે, તો સાથે ઓમકાર પણ કરીએ. અને એ કરતા કરતા મને થોડુંક એવું થયું કે મારી પાસે પુસ્તકો પણ હતા જ. યોગ વશિષ્ઠ હતું, અરે વાહ, એવી જ રીતે ગીતા હતી, ઘરમાં હોય જ આપણા. એ ઘરમાં તો અને તમે બ્રાહ્મણ એટલે બ્રાહ્મણના ઘરમાં તો આ બધી વસ્તુ હોય, આ બધી વસ્તુઓ હોય. એને લીધે એ બધું વાંચતા વાંચતા મને ખબર પડી કે પ્રાણાયામની શું વિધિ છે. બાકી પહેલા 30 વર્ષ પહેલા પ્રાણાયામની વિધિ કે એ બધું આપણને કોઈ એવા તે વખતે તો મીડિયા પણ નહોતું, સોશિયલ મીડિયા પણ ન મળે એટલે જાણકારી આપણે કઈ જાણકારી મેળવી શકીએ. અને આ રીતે મને પ્રાણાયામ કરતા રહેવાથી જે મનની શાંતિ મળી, લિટરલી મારી બધી દિશાઓ જાણે ખુલતી જતી હોય એવો એક અનુભવ થયો. અરે વાહ. અને એ રીતે મારી યોગની શરૂઆત થઈ. ઓકે, કેવી રીતે શરૂઆત કરી તમે? એટલે તમે ટીચર કેવી રીતે બન્યા? શું અભ્યાસ કર્યો તમે યોગમાં? હા, જો સાચું કહું ને તો અભ્યાસ મેં પછી કર્યો. અચ્છા. પરંતુ મારી જર્ની પહેલા શરૂ થઈ. અરે વાહ, સરસ. એવું થયું હતું. એનું પણ કારણ એ હતું કે જેવું મારી દીકરીનું લગ્ન થઈ ગયું અને મારા સાસુ સસરા પહેલા હતા, પરંતુ પછી એ લોકોની હયાતી પણ ના રહી અને બહુ જ અવકાશ આવી ગયો મારા એમાં લાઈફમાં. હસબન્ડ પણ એના બિઝનેસમાં ગળાબી હોય, એટલે કે હવે મારે કંઈક કરવું છે. તો એ રીતે હું એક અમારા જે એરિયામાં એક એક્સક્લુઝિવ ઓનલી ફોર વિમેન જીમ છે. ઓકે, તો એમાં હું ગયા અને ત્યાં આગળ મેં કહ્યું કે મારે એક ક્વોલિટી ટાઈમ પાસ કરવો છે અને બધી સારી બહેનોની સાથે. એટલે એ રીતે મેં જીમ જોઈન કરી. ઓકે. પછી ત્યાં મેં બધાને પ્રાણાયામ કરાવવા માંડ્યા. અચ્છા. એટલે ત્યાં જે મારી બધી સાધિકાઓ હતી એ લોકોએ મને કહ્યું કે તોરલબેન, અમને જીમના ઇન્સ્ટ્રુમેન્ટ કરતા યોગના તમારા પ્રાણાયામ એ બધામાં વધારે ઇન્ટરેસ્ટ પડ્યો છે. એટલે મેં મારા જે ઓનર હતા, હું જ્યાં જોબ કરતી હતી ત્યાં આગળ, તો મેં એમને રજૂઆત કરી કે તમે મને આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના કરતા એક ખાલી હોલ આપી દો, તો ત્યાં આગળ આ લોકોને પ્રાણાયામ કરાવી શકું. પરંતુ એમની પણ લિમિટેશન્સ હતી, એટલે એમણે કહ્યું કે નહીં તોરલબેન, આપણે ત્યાં આ રીતે જીમ જ છે અને એ જ કરાવવું પડશે. એટલે પછી મેં મારી બધી જે ક્લાયન્ટ હતી એ લોકોને વાત કરી કે ભાઈ અહીંયા તો આ થઈ શકે એમ નથી, પણ કઈ નહીં, કીધું હું તમને કરાવું તો છું જ ને, જીમમાં પણ બેસાડીને ઓમકાર ને પ્રાણાયામ બધું તો કરો જ છો. એટલે મારા એ લોકોએ મને ઇન્સ્પાયર એ રીતે કર્યું કે તમે અગાસીમાં તમારી જોઈએ તો કરાવો, પરંતુ અમને આખો કલાક યોગ જ કરવો છે, અમને ઇન્સ્ટ્રુમેન્ટ નથી જોઈતા. અને એ રીતે મારી યોગની જર્નીની શરૂઆત થઈ. અને ખરેખર શરૂઆતમાં હું અગાસીમાં ખુલ્લામાં બેસાડીને કરાવતી હતી. અચ્છા, એટલે શિયાળો, ચોમાસું, આ રીતે મારી યોગની જર્ની ચાલુ થઈ એક યોગ શિક્ષક તરીકે. એટલે બધાનું એવું હોય કે વ્યક્તિ પહેલા અભ્યાસ કરે અને પછી પોતે ક્લાસની શરૂઆત કરે. તમારામાં એવું બન્યું કે પહેલા તમે યોગની શરૂઆત કરી, પછી એક સામાન્ય ટીચર તરીકે તમે ભૂમિકા સ્વ અધ્યયન હતું મારું. કોઈ સર્ટિફિકેટ નહોતા, પરંતુ સ્વ અધ્યયન હતું અને એના થકી સામેની વ્યક્તિને રિઝલ્ટ મળ્યું. એટલે વિશ્વાસ બેઠો. યસ, એ રીતે મારી આ યોગ જર્ની ચાલુ. તો તમે શું અભ્યાસ કર્યો છે યોગમાં? યોગમાં જો એક તો વિશ્વ યોગ દિવસ જે રીતે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે પ્રસ્થાપિત કર્યો, એને લીધે યોગને આટલો ફેલાવો અને આટલી બધી પ્રખ્યાત થયો. અને એ પછી એકેડેમિક ઘણું બધું થતું હતું. તે પહેલા જો કે મેં યોગા એક્યુપ્રેશર એન્ડ નેચર ક્યોર, એ એમએસ યુનિવર્સિટીનો એક શોર્ટ કોર્સ હતો કે જે અમારા વડોદરાના બહુ મોટા યોગાચાર્ય છે દુષ્યંતભાઈ મોદી, એ મારા ગુરુ પણ છે. તો એમને ત્યાં જઈને હું એ શીખી. હવે એમણે પણ મને જોઈને એમને પણ લાગ્યું કે તોરલબેન, તમારી પાસે જો આ બધો અભ્યાસ છે, અનુભવ છે, તો તમે પોતે જ
MS યુનિવર્સિટીમાંથી આ કોર્સ તમે એઝ અ ફેકલ્ટી કરો અને એ માટે મારો એપ્રોચ MS યુનિવર્સિટીમાં ગયો અને મને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ત્યાં આગળ પણ લેવામાં આવી. સરસ. અને મેં એ રીતે યોગા, એક્યુપ્રેશર એન્ડ નેચર ક્યોર નો આખો અભ્યાસ બીજાને શીખવાડ્યો. ઓકે. ફર્સ્ટ બેચમાં જ મારા 34 સ્ટુડન્ટ હતા. હા, એટલે MS યુનિવર્સિટીનો મેં આ એક કોર્સ બધાને કરાવ્યો હતો. અને મીનવાઇલ આ યોગા ડે ના લીધે પછી બધું પ્રખ્યાતિ થઈ અને એકેડેમિક ચાલુ થયું. તો લકુલિશ યોગ યુનિવર્સિટી, સરસ, કે એમાં જે મને જ્ઞાન મળ્યું છે, ખૂબ જ્ઞાન મળ્યું છે, કે જેના કારણે હું બહુ જ અત્યારે પણ હું મારા ગુરુજીને યાદ કરીને કહીશ કે હા, એમની જે કૃપાથી મને આ જે જ્ઞાન મળ્યું એને લીધે આજે જે પણ કઈ મારી પાસે પ્રભુતા છે એ એમને જ આભારી છે. ગુરુ વગર તો ક્યાંય જ્ઞાન આપણને પ્રાપ્ત થતું નથી. સાચી. અને એવા સમર્થ ગુરુ કે જે પોતે યોગી છે. હા. અને એમના સાનિધ્યમાં જ્યારે આપણે એમની છત્રછાયામાં રહીને તમે અને હું પણ તેમનો જ વિદ્યાર્થી છું. ખરી વાત છે. ખૂબ સરસ. હા. ઘણા બધા લોકોને ખબર નથી કે યોગમાં પણ અભ્યાસ કરી શકાય, માસ્ટર ડિગ્રી, PhD. તો એના વિશે તમે શું કહેવા માંગો છો કે વ્યક્તિઓએ અભ્યાસ કરવો તો ક્યાંથી કરવો અને કઈ સંસ્થામાંથી કરવો? જો મેં તો લકુલિશ યોગ યુનિવર્સિટીમાંથી કર્યો છે અને મને ત્યાંથી બહુ જ જ્ઞાન સંપાદન થયું છે. જો કે હા, હું એટલું પણ કહીશ કે સંપૂર્ણ નથી, કારણ કે મારા ગુરુ પણ જયારે એવું કહેતા હોય કે એક સમુદ્ર છે, એમાં એક મેં સોય બોળી અને ઝાટકી, અને એની ટીપ પર જેટલું જ્ઞાન એટલું મારું યોગનું જ્ઞાન. તો જયારે મારા ગુરુ એવું કહેતા હોય તો મારું તો ક્યાં. એટલે યોગ બહુ મોટો દરિયો છે, બહુ વિશાળ છે, પરંતુ હા, એમાં આપણે સતત મચ્યા રહીએ, સતત નવું શીખતા રહીએ, જ્ઞાન આપણે લેતા રહીએ તો રોજ કંઈક નવું શીખવા મળતું હોય છે. ખૂબ સરસ. તો આ લકુલિશ યોગ યુનિવર્સિટીમાંથી જે અમને, અને એટલો સરસ સિલેબસ હતો અમારો MSc અષ્ટાંગ યોગનો, કે હું તો એવું જ કહીશ, કારણ કે હું તેમાં ગઈ છું ને મેં ત્યાંથી જ જ્ઞાન લીધું છે. તો ત્યાં આગળ PhD પણ થઈ શકાય છે, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, અને આ રીતે લકુલિશ યોગ યુનિવર્સિટીમાંથી મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. સરસ. તો અવશ્ય હું કહીશ કે ત્યાંથી જ લેવું જોઈએ. લકુલિશ ભગવાન શિવજીનો 28મો અવતાર છે અને એ પોતે યોગનો અવતાર હોય અને એમના ગુરુના સાનિધ્યમાં જ્યારે શીખવા મળતું હોય, વિશેષ શું હોય શકે? ખૂબ સરસ. ઘણા બધા યોગ કોર્સ કરતા હોય છે અને યોગ કર્યા પછી પોતે પોતાના ક્લાસ ચલાવતા હોય છે. તમારો કાયા ફિટનેસ ઝોન, બરાબર ને નામ? કાયા ફિટનેસ ઝોન જે ભાગોડિયા રોડ પર ખૂબ ફેમસ છે અને આજથી 30 વર્ષ પહેલાનો આ સ્થાપેલો તમારો સ્ટુડિયો છે. એની જર્ની કેવી રહી તમારી? કેવી રીતે તમે એની શરૂઆત કરી, અત્યારે કેવું છે? હા, જો મેં આગળ નો જે કહ્યું છે તેને સંલગ્ન જ હવે હું એની આગળ કહું છું કે પછી મારી સાધિકાએ મને કહ્યું કે તમે અગાસીમાં કરાવશો તો પણ અમે આવીશું. તો અગાસીમાં મેં ચાલુ તો કર્યું, પરંતુ તમે કહો ને કે ચોમાસું, શિયાળો, ચોમાસામાં તો કેવી રીતે હું અગાસીમાં કરાવી શકું? અને એક પછી એક માઉન્ટ પબ્લિસિટી થઈ છે કે ના, અહીંયા યોગ કરવાથી આપણને માથાનો દુખાવો જતો રહે છે, માઇગ્રેન જતું રહે છે, બેક પેઇન જતું રહે છે, મન ખુશ રહે છે, પ્રફુલ્લિત રહેવાય છે, અવસાદ એટલે કે ડિપ્રેશન હોય તો તે જાય છે. અને આ વિસ્તાર એવો છે કે બધા મને લગભગ ઓળખતા હોય, કારણ કે હું આ વિસ્તારમાં જ વર્ષોથી રહેતી હું. અને મારા ખ્યાલથી કદાચ તમે પહેલા પોલિટિક્સમાં પણ થોડા સમય રહી ચૂક્યા છો. 5 વર્ષ એમાં હતી અને એને લીધે બધા મને ઓળખતા હતા. અને પછી મેં આ રીતે શું કહેવાય, રાજનીતિથી છેડો ફાડી નાખ્યો, કારણ કે ઇટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. મને ખબર પડી ગઈ કે એ મારા માટે છે જ નહીં. એટલે પછી એને લીધે હું યોગમાં આવી. બરાબર, કે યોગમાં આવવાનું મારું મેઇન કારણ તો આ જ હતું કે હું મનથી પ્રફુલ્લિત રહું, મારું મન શાંત થાય. યસ. તો જર્ની હવે ચાલુ થાય છે કે મેં મારા ઘરની અગાસી પર આવી રીતે યોગ કરાવવાનું ચાલુ કર્યું. ડે બાય ડે વધતા ગયા મારા બધા સાધકો. તો પછી ચોમાસું આવ્યું અને જે રીતે ફ્લો પણ વધતો હતો, એટલે ઘરેથી પણ એટલો જ સપોર્ટ મળી ગયો કે ચાલ તને હું ઉપર શેડ બાંધી આપું છું. તો પહેલા મેં ખાલી ગ્રીન નેટ થી આખું કવર કર્યું હતું મારી અગાસી. અને એ રીતે ચાલુ કર્યું, છાપરું ઉપર લગાવેલું હતું. એ બધા દિવસો અને હજુ એ બધા જોડાયેલા રહ્યા છે. કોઈ એવું નથી. બાકી અત્યારે તો એવું બન્યું છે કે બહુ બધા યોગા ક્લાસ ખુલી ગયા છે, પરંતુ જે શરૂઆત થઈ છે તે હજુ પણ મારી સાથે જ છે. ખૂબ સરસ. હા,
એટલે જેમ જેમ કારમાં ગુજરતા ગયા એવું કંઈક છે ને તેવું થતું હા. ગયું મારે માટે. અને પછી પ્રભુતા વધતી ગઈ તેમ તેમ મેં પછી લોકોનો વિશ્વાસ પણ વધતો ગયો. વિશ્વાસ વધતો ગયો માઉથ પબ્લિસિટી ને લીધે થઈ. છેક માંજલપુર થી કારેલી બાગ થી સમાથી અને સોશિયલ મીડિયા પણ હવે ધીરે ધીરે active Yes, થયું. હા. અને ઇન્કમ પણ એટલી જ વધતી ગઈ યોગ થકી મને બહુ જ બધી સરસ રીતે નાણાકીય રીતે પણ હું સાઉન્ડ પોઝિશનમાં આવતી ગઈ. તો સરસ. પછી તેરા તુસ્કો અર્પણ એમ કરીને મેં પછી યોગા સ્ટુડિયો આખો સરસ વાહ. એટલે જે અગાસી હતી તેના બદલે એક ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર મેં આખો યોગા સ્ટુડિયો તૈયાર કર્યો. ખૂબ સરસ. અને એ રીતે મારું આ યોગા સ્ટુડિયો થયો છે હમણાં જે છે તે. એટલે એક મહિલા તરીકે એવું પણ બને કે ફક્ત બીજી એક અધર ફિલ્ડ નહીં પણ યોગ પણ એવી ફિલ્ડ છે કે જેની હા. અંદર પોતે સશક્ત થઈ શકે છે, ઘરે બેસીને જી. હેલ્થમાં લોકોને મદદરૂપ થઈને પોતે એક ઇન્કમ નો સ્ત્રોત પણ ઉત્પન્ન કરી શકે છે. કરી અને શકે. તમે આ જીવતું જાગતું ઉદાહરણ છો એ કહી શકો. સાચી વાત છે. એ જણાવો કે કઈ ઉંમરે શરૂ કર્યું હા. અને અત્યારે તમારી હાલ ઉંમર શું છે અને તમે કેટલી ઉંમરમાં કયા કયા પડાવો ઉપર તમે રહ્યા અને એના અચ્છા. દ્વારા તમને થતા અનુભવો? યસ, મારું સ્વ અધ્યયન ને એ બધું મેં તમને કહ્યું તે પ્રમાણે 30 વર્ષથી ચાલુ થઈ જ ગયું હતું. Okay. પરંતુ પ્રોફેશનલમાં આવતા લગભગ જો ને મેં મારો યોગા સ્ટુડિયો ચાલુ કર્યો 2012 માં. એ પહેલા હું 2001 થી એક જીમ પહેલા હતું બોડી લાઈન જેવું હતું તેમાં પણ હું એઝ અ ટ્રેનર હતી. Trainer. પછી કાયા કરીને એક એક્સક્લુઝિવ ઓનલી ફોર વિમેન જીમ હતું તેમાં હતી. અને તે પછી 2007 સ્વ અધ્યયન સાથે સાથે મેં ડાયટિશિયન નો કોર્સ પણ એમએસ યુનિવર્સિટી માંથી કર્યો હતો. અને એ બધું કરતા કરતા 2012 માં પછી મારો આ રીતે અગાસીમાં ચાલુ થયું. પછી વચ્ચે કોવિડ આવી ગયું હતું અને મારું કન્સ્ટ્રક્શન ચાલતું હતું. તો એ મને લોકોનો એટલો સરસ સપોર્ટ હતો કે એક સ્કૂલમાં મને સામેથી એવું કહેવામાં કે બેન તમે અહીંયા આવીને, કારણ કે મારું કોવિડમાં કન્સ્ટ્રક્શન બધું બંધ હતું, બધું ચાલતું હતું પછી બધા જતા રહ્યા હતા કારીગરો, એને લીધે બંધ થઈ ગયું. તો એવી વખતે પછી મારા ક્લાસ બંધ નહોતા કરવા, કારણ કે ખરું તો કોવિડ વખતે તો પ્રાણાયામની જરૂર હતી. અને ચિરાગભાઈ તમે નહીં માનો, સેકન્ડ વેવ કેટલી ખતરનાક હતી. એ સમયે પણ મારા યોગા ચાલુ હતા અને બધાને એક સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન હતી. સરસ. કે ઘરે જઈને જલ નેતિ કરી દેવાનું. અને કોઈને કોવિડ થયો નથી. એટલે આજકાલ જે ક્લાસમાં યોગ આસન આ બધું તો થતું જ હોય છે, પણ ઘણા બધાને ખબર નથી કે ષટકર્મ પણ એટલો ફાયદો કરી આપે છે. તો ષટકર્મ વિશે તમે થોડું અમને જણાવો. જી જરૂર. એકચ્યુઅલી અત્યારના જમાનામાં કેવું છે, યોગને ફક્ત પ્રાણાયામ અને આસન આ બે વસ્તુથી જ બધા જાણતા થયા છે. પરંતુ અષ્ટાંગ યોગ તમે ને હું આપણે જે રીતે લકુલિસમાં ભણ્યા છીએ એટલે ખબર છે કે અષ્ટાંગ યોગ. તો તમે ષટકર્મ નું કહો છો તો હું એના પર જ થોડો પ્રકાશ પાડીશ. બાકી અષ્ટાંગ યોગ આખું પણ લઈ શકાય, પરંતુ આપણે ષટકર્મ. યસ, તો ષટકર્મમાં લેતી, ધોતી, એ જ રીતે બસ્તી આવી જશે, કપાલભાતી આવી જશે, ત્રાટક આવી જશે. બરાબર. તો આ જે ષટકર્મ 6 કર્મો, જેવી રીતે આયુર્વેદમાં પંચકર્મ છે એવી રીતે આપણા યોગમાં ષટકર્મ કયા છે. તો એ શરીરની શુદ્ધિ માટેના છે અને શારીરિક શુદ્ધિ પણ યોગ થકી થઈ શકે છે. જરૂરી નથી કે કોઈ ટેબ્લેટ જ લેવી પડે. બરાબર. કુદરતી રીતે જો તમારે શારીરિક શુદ્ધિ કરવી હોય તો તમારે ષટકર્મ કરવા પડતા હોય છે. ખૂબ સરસ. હવે આજકાલ ટ્રેન્ડ થઈ ગયો છે કે ભાઈ વજન ઉતારવું છે તો યોગ કરવા જઈએ, કે ડાયાબિટીસ થઈ ગયું છે યોગ કરવા જોઈએ. તો યોગ ફક્ત એક્સરસાઇઝ રહી ચૂકી છે કે પછી યોગમાં એથી પણ વિશેષ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ? યોગ એ સમાધિ માટેનું સાધન છે. યોગ એટલે સમાધિ. બરાબર. હા, એ બાય પ્રોડક્ટ છે કે તમારે યોગ કરતા રહેવાથી તમારું માઇગ્રેન જતું રહે છે, બેક પેઇન જતું રહે છે, ની પેઇન જતું રહેતું હોય છે, મેટાબોલિઝમ વીક હોય તો તે સારું થઈ જતું હોય છે. અવસાદ એટલે કે જ્યારે તમે બિલકુલ ડિપ્રેશનમાં ગયા હો તો એને માટે પણ યોગ કારગત છે. પરંતુ યોગ સમાધિ એટલે યોગ એ સમાધિ સુધી જવાનો આખો પાથ બતાવે છે. ખૂબ સરસ. કે જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ
ખૂબ સરસ. બરાબર. એટલે આ રીતનું જ્યારે હોય તો યોગ એટલે સમાધિ. સમાધિ કોને કહીશું? મન જ્યારે અમન બની જાય અને આપણે પોતાનું આ જે મેં ભાવ, હું તોરલ છું, એનાથી ડિટેચ અને હું આત્મા છું, તમે આત્મા છો, એનું જ્ઞાન થઈ જાય. યસ, એનું જ્ઞાન થઈ જાય. આપણે ઓગળી જઈએ તો એ સમાધિ કહેવાય. જો કે સમાધિ સુધી બધા નહીં જઈ શકે, પરંતુ ધ્યાન સુધી તો જઈ શકાય છે. અને ખરું તો ધ્યાન જ છે. એને ખૂબ સરસ. આજકાલ જેમ પ્રમાણે યોગનો પ્રચાર થયો અને જે પ્રમાણે લોકો કોવિડ પછી યોગની તરફ જાગૃત થયા અને ત્યારબાદ એવું થયું કે ઘણા બધા એવા લોકો છે જે પોતે એક શોર્ટ ટર્મ યોગ કોર્સ કરી રહ્યા છે અને ત્યારબાદ પોતે પોતાની સોસાયટીમાં કે પછી ગાર્ડનમાં કે અન્ય જગ્યાએ પોતે યોગ ક્લાસ ચલાવી રહ્યા છે. હવે થાય ઘણી વખત એવું કે આજે તમે માસ્ટર ડિગ્રી કરી છે એટલે કે તમારી એવી કોઈ જરૂર નથી કે તમે ત્યારે પણ ક્લાસ ચલાવતા હતા, પણ છતાં પણ તમને એવું થયું કે ના, મારે અભ્યાસ કરવો જોઈએ અને તમે અભ્યાસ કર્યો કેમ કે એક વેલિડ ગણાય. અને જ્યારે તમારું કોઈ વ્યક્તિ આવે તમારી સામે તો તમે એને વ્યવસ્થિત શીખવાડી શકો. બરાબર. તો આ નવા યોગ ટીચરો જે બની રહ્યા છે અને એમના દ્વારા જે ક્લાસ ચલાવી રહ્યા છે અને જે રીતે લોકો એ તરફ વળી રહ્યા છે, તો એ વિશે તમારા શું વિચારો છે? મારા વિચારો કદાચ બહુ આક્રમક હશે એવું કદાચ કોઈને લાગે તો હું અત્યારથી જ માફી માંગી લઉં છું, પરંતુ યસ, આ એક વિદ્યા છે. યોગ વિદ્યા, એ વિદ્યા શીખ્યા વગર 15 દિવસમાં જાણે પ્રાણાયામ કરતા આવડી ગયું, 2-4 આસન કરતા થઈ ગયા આપણે, અથવા તો જલનીતિ કરી લીધી એટલે હવે હું યોગ શિક્ષક થઈ ગઈ કે થઈ ગયો. આ યોગને સસ્તો બનાવી દે છે કે જેને તે જેવી રીતે ડોક્ટરની ડિગ્રી લીધા વગર તમે કોઈનું ઓપરેશન ન કરી શકો કે કોઈની તમે સારવાર નથી કરી શકતા, એ રીતે યોગ પણ એક વિદ્યા છે. તો એને એવો સસ્તો કઈ રીતે બનાવી શકાય? લોકોમાં પણ એક જાગૃતતા હોવી જોઈએ કે મારે કયા યોગ ટીચર સાથે જવું છે. જેમ આપણે ડોક્ટર ને જેવા તેવા પસંદ નથી કરતા. આપણે ત્યારે એવું વિચારીએ છીએ કે હાઈ ક્વોલિટી ડોક્ટર છે, એજ્યુકેટેડ છે, એની ડિગ્રી જોઈએ છે આપણે એને ગૂગલ પર સર્ચ કરીએ છીએ. તો એક યોગ ટીચરની પસંદગી જયારે કરવાની આવે ત્યારે આપણે કેમ પાછી પાની કરતા હોઈએ? સમાજમાં જાગૃતતા નથી. સમાજમાં જાગૃતતા નથી છે પણ અને નથી પણ. કારણ કે જો હું સફળ થઈ છું એ મારી ડિગ્રી લીધા પછી વધારે. બાકી પહેલા તો આવતા હતા, પરંતુ જયારે મેં ડિગ્રી લીધી અને ડિગ્રી લીધી ત્યારે જ મને વધારે જ્ઞાન થયું. તે પહેલા મારું સ્વ અધ્યયનમાં એટલું બધું જ્ઞાન નહોતું. બરાબર. અને હું સફળ થઈ કે જે મારે આ ફ્લો છે એ જ બતાવી આપે છે કે હા, લોકો સજાગ તો છે જ, પરંતુ એક વર્ગ એવો પણ છે કે જે નથી જાણતો અને એ પછી એવી વખતે છેતરાય છે. પરંતુ દરેકે સજાગ થવાની જરૂર છે. અને જેવી રીતે ડોક્ટર પાસે આપણે ડિગ્રી જોઈને જઈએ છીએ, એવી રીતે યોગ શિક્ષક પણ કેટલું ભણેલો છે. એવા શોર્ટ કોર્સ કરવાથી એટલું બધું જ્ઞાન પ્રાપ્ત નથી થતું અને એ બહુ જરૂરી છે. અને આપણે કેવી રીતના આપણી બોડીને એની સાથે સોંપી દઈએ, જેમ આપણે ડોક્ટરને નથી સોંપી શકતા, તો આ તમે એ જે પણ કરાવી રહ્યો છે એની શારીરિક માનસિક અસરો તમારા શરીર ઉપર થતી જ હોય છે. એના પ્રાણાયામ, એના આસનો, બરાબર છે, એનું ભરપૂર જ્ઞાન એનામાં હોવું જોઈએ કે ભાઈ હું કયું આસન કરાવીશ તો મારા પેલ્વિક ઉપર કે મારા ડાયજેશન પર અસર થશે. તો આ એક પણ ફિઝિકલી પણ એનામાં જ્ઞાન હોવું જોઈએ, બહુ જરૂરી છે. અને એ સજગતા લોકોમાં આવવી જોઈએ. અને એને માટે જ કશો વાંધો નહીં, ટાઈમ બતાવશે. હું એવું ઘણી વખત કહેતી હોઉં છું કે ટાઈમ વિલ પ્રૂવ. એ ચડાઈ જશે ને એને બધી ખબર પડી જશે કે આ 10મું નપાસ હોય, 9મું નપાસ હોય, એને પણ તમે યોગ શિક્ષક નું સર્ટિફિકેટ આપી દો તો એ યોગ્ય નથી. એટલે ઘણી વખત એવું થાય કે ભલે તમે શોર્ટ ટર્મ કોર્સ કર્યો હોય, પછી તમારો સ્વ અધ્યયન અને સ્વ અભ્યાસ એટલો હોવો જોઈએ જેથી કરીને તમારો અનુભવ ના રીતે તમે આગળ વધી શકો. એ જ છે કે નહીતર પછી તમારી પાસે એ જ્ઞાન, ભલે સર્ટિફિકેટ નથી, પરંતુ તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ, સ્વ અનુભવ હોવો જોઈએ. અને એ એમને નથી આવતો, વર્ષો કાઢવા પડતા હોય છે ત્યારે જ્ઞાન મળતું હોય છે. એટલે ઘણી વખત એવું થાય કે આપણે એવું કહીએ કે એક યોગ ટીચર બની ગયા પછી પોતે ન થતું હોય
પોતાનું પેટ મોટું હોય અથવા તો પોતાને માઇગ્રેન હોય, પોતે ડિપ્રેશનમાં હોય, પણ સામેવાળી વ્યક્તિને એવું કહે કે આવું કરવાથી તમારું પેટ ઉતરી જશે, તો એ કંઈક અજીબ લાગે છે કે પોતે પેટ ઉતારી નથી શકતા તો સામેવાળો કેવી રીતે અને તમારા પર વિશ્વાસ કેવી રીતના કરે. આવે સાચી વાત છે. તમારું એક એ રીતનું પ્રતિભા હોવી જોઈએ. જેવી રીતે સંત જ્ઞાનેશ્વર ને કીધું કે ભાઈ મારે પેલાને કહેવાનું છે કે ગોળ છોડ, પણ તે પહેલા મારે ગોળ છોડવો પડશે. વાત છે. એટલે જ્યાં સુધી આપણે પોતાનામાં અનુશાસન નથી લાવી શકતા ત્યાં સુધી આપણે બીજાને કહેવાનો કોઈ અધિકાર નથી. અને તો એ માનશે પણ નહીં. સાચું કહું ને, તો એને પણ એટલી તો ખ્યાલ આવે જ છે કે હવે પોતે જ નથી એ કરી શકતા, તો હાઉ કેન આઈ બિલીવ. એટલે ઠીક છે, હવે સમય એનો પુરવાર કરી શકતું હોય છે. થોડીક આપણે ક્ષમતા રાખવી જરૂરી છે. હવે એ જ સવાલને આગળ વધારીએ તો તમારા મતે કે એક યોગ શિક્ષક કેવો હોવો જોઈએ અને એની સામે એક યોગ સાધક કેવો હોવો જોઈએ? યોગ શિક્ષકમાં ફક્ત આસન ને પ્રાણાયામ પૂરતું જ્ઞાન ના હોવું જોઈએ, એનો બહોળો અનુભવ પણ એને હોવો જોઈએ. એકદમ જ ઉત્સાહમાં અતિ ઉત્સાહમાં આવીને ના હું તમને આમ કરાવી દઈશ ને તેમ કરાવી દઈશ એવા આંબા ઇમલી બતાવવા, એટલે કે ખોટી રીતે પ્રલોભન ના આપવા જોઈએ કે ભાઈ આ કુદરતી વસ્તુ છે. હું જનરલી મારે ત્યાં કોઈ પણ ઇન્ક્વાયરી આવે શરૂઆતમાં તો હું એવું જ કહેતી હોઉં છું કે જો આ કુદરતી પ્રક્રિયા છે યોગ, એટલે તમે એવું માનો કે ગોળી ખાધી અને તરત માથું દુખતું મટી ગયું એવું યોગમાં નહીં થશે. આ વિદ્યા છે. યસ. અને સવારે સૂર્યોદય થયો તો સાંજે ધીમે ધીમે થશે ને સૂર્યાસ્ત સાંજે 6 વાગે થશે. અને એ પ્રોસેસ ચાલુ હશે. તમને મને દેખાતું નથી કે સૂર્ય ધીમે ધીમે ચડી રહ્યો છે. એવી રીતે હા, તમારા બોડીમાં એ ચાલુ થઈ ગઈ હશે સુધારાની પ્રક્રિયા, પરંતુ 4-6 મહિના પછી તમને ખ્યાલ આવશે કે યસ મારામાં ફેરફાર દેખાઈ રહ્યો. ઇવન સ્વભાવમાં પણ દેખાય કે તમારો કોઈ પણ તમે થેરાપ્યુટિક વે થી આવ્યા છો કે ભાઈ માથું દુખે છે કે કમર દુખે છે, એ બધામાં જ દેખાશે, પરંતુ કુદરતી છે એટલે એ સ્લો પ્રોસેસ હશે. પરંતુ જળમૂળથી કાઢવાની યોગમાં તાકાત છે. એ તો પુરવાર છે. એટલે એવું કહેવાય કે જીમ વ્યક્તિ કરતો હોય તો જીમમાં શું હોય કે વ્યક્તિ અમુક ઉંમર સુધી કરી શકે. બરાબર. જ્યારે યોગ એવી વિદ્યા છે જે વ્યક્તિ 80 વર્ષનો પણ થઈ જાય, 90 વર્ષનો પણ થઈ જાય, સુતા સુતા પણ પોતે ઓમકાર, પ્રાણાયામ કે અમુક કસરત કરી શકે. તો એ યોગમાં શક્તિ છે. બરાબર. અને આપણા ઋષિ મુનિઓએ પણ કીધું છે કે તમે યોગ કરો, પણ યોગ સાથે જોડાયેલા રહો, ફક્ત કરો નહીં. રાઈટ. અને એ જ તમે જે કહ્યું ને કે યોગ સાધક કેવો હોવો જોઈએ, તો એના માટે જ કે નિરંતર અભ્યાસ એ બહુ જરૂરી. તમે અઠવાડિયું આવો ને પછી પાછા 15 દિવસ ગેપ, પછી પાછા અઠવાડિયું રહીને આવો તો તમારે નવે નામથી પાછું કરવું જ પડે. ન તમારામાં અનુશાસન હોય એટલે કે તમે ખાવા પીવા પર ધ્યાન આપો, ન તમારી રહેણી કરણી પર તમે ધ્યાન ના આપો. એના માટે જે પેલું યોગ દર્શનમાં આપણું સૂત્ર છે સતુ દીર્ઘ કાલે નૈરંતર્યમ સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ. એ ભૂમિ દ્રઢ ક્યારે થશે એટલે કે યોગમાં તમે એટલા બધા સ્ટ્રોંગ ક્યારે થશો તો કે સતુ દીર્ઘ કાલે નૈરંતર્યમ, લાંબા સમય સુધી નિરંતર સત્કારા એક ભાવ સાથે સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ, ત્યારે તમે યોગમાં એટલે સાધક આવો જોઈએ. એટલે આજકાલ સાધક ને શું છે ને કે પોતાને એવું લાગે કે ભાઈ મને થોડું ઘણું થઈ ગયું એટલે બસ ઉતરી જવું જોઈએ. મેઇન કોન્સેપ્ટ બધાને એવું જોઈએ કે મારું વજન ઉતરે. બરાબર. પરંતુ એવો શોર્ટ ટેમ્પર સાધક ન હોવો જોઈએ. હું એવું કેવું છું, મારા મત પ્રમાણે એવું હોય કે યોગ એ વિદ્યા છે, એને પામવાની હોય, એને જાણવાની હોય, એને શીખવાની હોય, ફક્ત એને કરવાની ન હોય. ના એ કોઈ કલા છે કે તમારે એને પ્રદર્શન કરવાનું છે. બહુ જ સરસ શબ્દ કહ્યો તમે કે આ કોઈ કલા નથી, આ વિદ્યા છે. અને હા, એના દ્વારા તમે પાતળા પણ થઈ શકો છો, કદાચ વેઇટ ગેઇન કરવું તો પણ કરી શકો છો, પરંતુ યોગ સમાધિ એટલે વિશ્વાસ પણ હોવો જોઈએ. આપણે શ્રદ્ધા ના રાખીએ તો પછી પેલું ભગવાન જેવું થાય કે આજે આ માતાજી એ કામ ના કર્યું તો કાલે બીજા માતાજી. સાચી વાત. બરાબર. અને પછી એવો વિશ્વાસ કદાચ આજકાલના આ શોર્ટ ટાઈમ ટેમ્પરમાં અને મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામ ના જમાનામાં નથી રહ્યો કદાચ. અને એના કારણે જો સાધકમાં વિશ્વાસ ન હોય, એ દ્રઢતા ન હોય, અનુશાસન ન હોય તો એ ક્યારેય યોગને પામી ન શકે. અને પછી એ લોકો માર્કેટમાં એવું કે છે કે યોગ થી રિઝલ્ટ નથી મળતું. એટલે આ એ લોકોનામાં પેશન્સ નથી,
એ લોકો એટલા દ્રઢ ભૂમિ વાળા નથી. અને પછી ઇન્સ્ટા પર તમે જુઓ ઘણા એવી રીલ આવે છે. આટલા વર્ષોથી આપણે જયારે યોગમાં છીએ ત્યારે આપણને ખબર છે કે વજન ઉતારવાનું કેટલું કઠિન છે. એવી જ રીતે વેઇટ ગેઇન કરવાનું, અને ત્યાં આગળ બતાવે છે અઠવાડિયામાં 4 કિલો ઉતરી ગયું. હાઉ કેન ઇટ પોસિબલ? એ થઈ જ ના શકે. આ ભ્રામક એ વસ્તુ છે કે તમને પ્રલોભન, અને એકદમ ભ્રામક રીતે તમને કહે છે, જેવી રીતે ફેર એન્ડ લવલી. આજ સુધી કોઈ દોડ થયું નથી. તો પછી અને તો ફેર એન્ડ લવલી તો ચાલ્યા જ કરે, કારણ કે એવી આશા જે લોકો લગાવ્યા કરે છે કે એક દિવસ તો ગોળી થઈ જઈશ. આજકાલ શું છે ને કે લોકો જે પણ પ્રોડક્ટ બનાવતા હોય કે જે પણ હોય એ બીજાની માનસિકતા જોવે છે કે આને શું નીડ છે, શું જરૂર છે. બરાબર, એ જરૂર ઉપર એને એવું લાગે કે હું કરી દઉં. ગ્રેબ ઇટ એના ખિસ્સામાં. સાચી વાત. ખૂબ સરસ. ખૂબ સરસ રીતે તમે દરેક વસ્તુને સમજાવી. પરંતુ એવું કહેવાય કે સમાજ જે છે, આજકાલ સમાજમાં જે પ્રમાણે યોગનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, અને વિશેષ કરીને નરેન્દ્ર મોદીજીનો આપણે ખૂબ આભારી છીએ. એમને 2013 પછી અને 15માં જયારે એમને ઇન્ટરનેશનલ યોગ ડે ની જાહેરાત કરી, અને ત્યારબાદ તો દરેક જગ્યાએ યોગનો પ્રચાર પ્રસાર થયો. પણ આપણો ઉદ્દેશ એવો છે, યોગ વાળસો એ જ ઉદ્દેશ્ય રાખે છે કે યોગનો પ્રચાર સાચી રીતે અને સાચી પદ્ધતિથી થવો. બરાબર છે. બરાબર, વ્યક્તિ જેમ ડોક્ટર ને મેળવતા પહેલા કે ડોક્ટર ને જોડે જતા પહેલા ધ્યાન રાખે છે કે મારે કયા ડોક્ટર પસંદ કરવા જોઈએ, વકીલ કયા પસંદ કરવા જોઈએ. દરેક વસ્તુમાં તમે પસંદગી રાખો છો. કપડા તો કે મારે આ, તો કે આ, અને એવું દરેકમાં. તો તમે એક યોગ ટીચર પસંદ કરવામાં કેમ નિષ્ફળ છો? સાચી વાત. બરાબર, કેમ તમે તમારા શરીરને એવા યોગ ટીચર સાથે જોડી દો છો જે પોતે અભ્યાસ નથી કરતો અને સાથે પોતાનામાં એટલું જ્ઞાન પણ નથી. ખૂબ સરસ. તમારો સમાજને શું સંદેશો છે? સમાજ માટેનો જો સંદેશો જો હોય તો હું એવું કહીશ કે યોગ અપનાવો, પરંતુ યોગ ફક્ત પ્રાણાયામ ને આસન નથી. યોગ કરવાથી ફક્ત ને ફક્ત ફિઝિકલ નથી મળતું તમને રિઝલ્ટ, પરંતુ તમને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક પણ કહીશું તો સામાજિક રીતે પણ અને આર્થિક સર્વાંગી વિકાસ થતો હોય છે યોગ થકી. અને યોગ શિક્ષકની જો વાત કરું, થોડુંક તમારા દાયરા કરતા હું બહાર જઉં છું, પરંતુ યોગ શિક્ષક ફક્ત ને ફક્ત એક અર્થોપાર્જન માટે કરતો એવો પણ ના હોવો જોઈએ. એનામાં યમ નિયમ પણ હોવા જોઈએ કે જે સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્યનું પાલન કરતો. એવી જ રીતે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, આ બે મેઇન પાયા છે, એ હોવા જોઈએ. એ પાયાના સિદ્ધાંતો વાળો હોય તો એ યોગ શિક્ષક કહેવાય. બાકી પ્રલોભનથી કે મને આટલા માથા જો આ મેડમ ને ત્યાં થાય છે તો હું પણ એમાં તો કશું છે જ નહીં, હું પણ ખોલીને બેસી જાઉં, એવું ના હોવું જોઈએ. અને ચિરાગભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. યોગ વારસો તમે જે રીતે આ લઈને આવ્યા છો, તો તમે દરેક યોગ શિક્ષક નો આ રીતે ઇન્ટરવ્યુ લો અને આ રીતે પ્રસારિત કરો, તો અમને બહુ જ સરસ કંઈક નવું બીજું પણ જાણવા મળી શકશે. હા, એટલે ઘણી વખત એવું થાય કે જેમ કે હું પોતે છું યોગ ટીચર, તો મારી લોકોને છબી ખબર છે કે ચિરાગ યોગ ક્લાસ ચલાવે છે બધું, પણ મારા બેકગ્રાઉન્ડમાં શું છે કોઈને ખબર ના હોય. જેમ આજે તમને ખબર પડી કે તમે જીમમાં જોબ કરો, એ મને પહેલી વખત ખબર પડી. અત્યાર સુધી મને નથી ખબર, અને કદાચ તમારા પણ સાધકોને નહીં ખબર હોય કે તમારા દર્શક મિત્રોને પણ ખબર નહીં હોય. તો આવી ઘણી બધી કહાનીઓ અને ઘણા બધા રસપ્રદ અનુભવો છે જે મારે દર્શકો સુધી પહોંચાડવા છે, અને એની શરૂઆત તમારાથી કરી. ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે પોતાનો કિંમતી સમય અમને આપ્યો, અને યોગ વારસો એ આમને આમ જ આગળ વધતો જશે. હજી પણ વધારે યોગ ટીચરો સાથે અમને મુલાકાત કરીશું, અને બીજી વખત ફરીથી કોઈ નવો ટોપિક સાથે તમારો ચોક્કસ અમે સમય લઈશું. ખૂબ ખૂબ આભાર. નમસ્તે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો.